ભાવનગર જિલ્લાના ચકચારી તળાજા એસબીઆઈ બેંકના 2011ના કેશિયરના છેતરપિંડીના કૌભાંડમાં ગ્રાહકોના પૈસા આજે એક દાયકા પછી પણ પરત નહીં મળતા ભાવનગરની એસબીઆઈ ઝોનલ કચેરી નીલમબાગ ખાતે એજીએમને રજૂઆત કરવા માટે ગ્રાહકો પહોંચ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજામાં એસબીઆઈ બેંકના કેશિયરે 5.50 કરોડની છેતરપિંડીના કેસમાં ફરિયાદ બાદ ગ્રાહકોના થયેલા આંદોલન અને ત્યારબાદ બેંકના વહીવટી તંત્ર સાથે કમિટીઓની થયેલી ચર્ચા પછી ગ્રાહકોના બેંકમાં મંજૂર થયેલા અને પેન્ડિંગ રકમ પરત આપવાના નિર્ણય બાદ સમાધાન થયું હતું। સમાધાન બાદ પણ આજે એક દાયકા પછી પૈસા નહીં મળતા નીલમબાગ એજીએમને રજૂઆત ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી। મારું નામ ઓગળભાઈ જયરામભાઈ ડાભી છે। મારું ગામ દકાના તળાજા તાલુકો જિલ્લો ભાવનગર। તળાજા એસબીઆઈ બેંક તળાજા તાલુકાની વડી બેંક એમાં 2011ની અંદર મહેન્દ્રસિંહ સરવૈયા બેંકના કેશિયર હતા। એની મારફત લોકોના ગ્રાહકોના પૈસાનો ફ્રોડ છેતરપિંડી કૌભાંડ બનેલું 5.5 કરોડનું જે કૌભાંડ બહાર આવતા સરતાનપરના સરપંચશ્રીએ એફઆઈઆર દાખલ કરાવે અને અમારી એક લડત સમિતિ ઊભી થયેલ તળાજા તાલુકાની અને એ લડત સમિતિએ બેંકની સામે મંડપ નાખીને ઉપવાસ આંદોલન શરૂ કરેલ અને અમે 10થી 15 દિવસ ઉપવાસ આંદોલનમાં બેઠા। તે સમય દરમિયાન ભાવનગરની એસબીઆઈ બેંકની વડી કચેરીના અધિકારીઓ અમારી મુલાકાતે આવ્યા। પદાધિકારીઓ જુદા જુદા ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તો મુલાકાત અમારી લીધેલી ને અમને સહકાર ખૂબ આપેલો। એમાં આ અધિકારીઓએ અમારી સાથે સમાધાનની આખી ચર્ચા બેઠક કરી। એમાં એમણે આ જે ગ્રાહકો ભોગ બન્યા એ ભોગ બનેલા ગ્રાહકોને પૈસા પાછા આપવાની તપાસ કરીને ખાતરી આપી। આ ભોગ બનેલા 460 ગ્રાહકો હતા। મહેન્દ્રસિંહ સરવૈયા જે કેશિયર હતા એ બેંકના લેબલથી આ ગ્રાહકો પોતાની પરસેવાની કમાણીની ભેગી કરેલી મૂડી ડિપોઝિટ તરીકે બેંકમાં સલામતી માટે અને જરૂર પડે નાણાં ઉપાડીને પોતાના વ્યવહારિક કામો કરવા માટે મહેન્દ્રસિંહ સરવૈયા મારફત મૂકેલા પૈસા એ મહેન્દ્રસિંહ સરવૈયા બારોબાર 5.5 કરોડ રૂપિયા ઉપાડી ગયા। જે પ્રકરણ આખું 2011માં ઓગસ્ટ મહિનાની અંદર બહાર આવેલું। ત્યાર પછીથી અમને આ આશ્વાસન મળ્યું અને ખાતરી આપી બેંકના અધિકારીઓએ। ત્યાર પછી તપાસ સમિતિ એમણે નિમી અને અમારી લડત સમિતિને સાથે રાખીને બેંકની તપાસ સમિતિએ 1 થી 10 નંબરની જુદી જુદી કેટેગરી પાડી કે કઈ કેટેગરીથી ક્યાં નાણાં ઉપાડી લીધા। એમાં તપાસ દરમિયાન ખરેખર નાણાં નિર્દોષ અને ગ્રાહકોના છેતરપિંડીથી ઉપડી ગયા એ સાબિત થયું। એટલે બેંકે ત્યાર પછી 1 થી 6 હપ્તા નાણાં ચૂકવવા માટે મંજૂર કર્યા। એમાં પહેલા અને બીજા હપ્તાની અંદર જે નાણાં મંજૂર થયા એ બેંક પેમેન્ટ કમિટી બેંકે મૂકી। એ બેંક કમિટીએ અમારી લડત સમિતિને સાથે રાખીને નાણાં ચૂકવ્યા। એમાંથી 20 થી 25 લાખ રૂપિયા પેન્ડિંગ કર્યા, એ ચૂકવવાના બાકી રાખ્યા અને એમને એવું કહ્યું કે આ રકમ અમે તમને 1 મહિના પછી બોલાવીને ચૂકવી આપશું। ત્યાર પછી જે હપ્તા મંજૂર થયા એમાં છેલ્લા 3 હપ્તાની અંદર 1,93,00,000 જેવી રકમ મંજૂર થયેલી। એમાંથી અમારું સરતાનપર બંદરગામના જાજી રકમ ગયેલી હતી। તળાજા તાલુકાના અને ભાવનગર જિલ્લાના ઘણા ગામડાના ગ્રાહકો ભોળા અને અભણ માણસો ભોગ બનેલા છે। એમાં જે લોકો મજૂરી ધંધાર્થે પોતાનું વતન છોડીને બહારગામ ગયેલા એ લોકો જ્યારે નાણાં ચૂકવણું 1,93,00,000નું શરૂ હતું ત્યારે હાજર નહોતા। એવા ગ્રાહકોના 44 લાખ રૂપિયા ચૂકવવાના બાકી રહી જવા પામે 2012 ને 2013 દરમિયાન। બેંકની પેમેન્ટ કમિટીએ ખાતરી આપી કે અમે વતનમાં એ લોકો પરત આવી જાય ધંધાર્થેથી ત્યારે એમને બોલાવીને નાણાં ચૂકવી દઈશું। આ લોકો જ્યારે ધંધાર્થે ગયેલા ત્યાંથી પરત આવ્યા અને પછી રજૂઆત કરી તો બેંકે એવું કહ્યું કે ઉપરથી આદેશ મળે, મેનેજરશ્રીએ એવી વાત કરી
પછી અમે તમને નાણાં ચૂકવવા માટે રૂબરૂ બોલાવીને ચૂકવશું. એ પછીથી આજથી 10 થી 12 વર્ષ જેવી સમય અવધિ થઈ. અવારનવાર અમારી લડત સમિતિના સભ્યોએ ગ્રાહકોને સાથે રાખીને રજૂઆત કરી, ગ્રાહકોએ પોતે પણ રજૂઆત કરી. તો બેંકના અધિકારીઓ એવું કહે છે કે આ નાણાં કોર્ટમાં કેસ ચાલે છે, એ કેસનો ચુકાદો આવે પછી તમને ચૂકવશું. હકીકતે આ નાણાં તપાસ સમિતિએ બેંકની જેવી રકમ મંજૂર કરી, એમાંથી 44 લાખ અને 25 લાખ જેવી પેન્ડિંગ કરીને બાકી રાખ્યા. બાકીના તે સમયે જ ચૂકવી દીધા. તો આ નાણાં જે ચૂકવવાના બાકી રાખ્યા એ તો અગાઉ મંજૂર થયેલા. તો જે બાકી રાખ્યા એ લોકોનો શું ગુનો છે કે એને ચૂકવતા નથી? અત્યાર સુધીમાં હવે કેટલો નાણાં બાકી છે? હજુ આ પેન્ડિંગ રાખેલા 25 લાખ જેવી રકમ અને બાકી રાખેલા 44 લાખ રૂપિયા જેવી રકમ. અને